આપણે અહીં અંબુર વાણી અંબડીમાં એક ચામડાના જૂતા બનાવવાની ફેક્ટરીમાં છીએ અને હકીકતમાં આ પટ્ટો દક્ષિણ ભારતનું લેધર હબ છે. હકીકતમાં અહીંના ઉત્પાદનનો 75% હિસ્સો યુએસ અને યુકે જેવા દેશોમાં જાય છે. સ્ટીમ મેડલ અને બુગાટી અને ફ્લોરશેમ જેવી ટોર્ચની બ્રાન્ડ્સ હકીકતમાં અહીં જ બનાવવામાં આવે છે. અને જેમ તમે જોઈ શકો છો, અહીં નોકરી કરતા કર્મચારીઓમાં 80% મહિલાઓ છે. તમારો શું વિચાર છે? ચૂંટણી તે બધી બાબતો વિશે ઘરમાં વાત કરો છો? મિત્ર સાથે વાત કરો છો? હા, વાત કરું છું. શું વાત કરો છો? નવી સરકાર આવે તો સારું રહેશે એવું કહીને નવી સરકાર જે નવા આવે છે તેમને એક તક આપવી જોઈએ એ વિશે વાત કરીએ છીએ. પણ તેઓ હવે મહિલા અધિકાર રકમ આપી રહ્યા છે, અમને મળે છે. હા હા, તે બંધ થઈ જશે એવો કોઈ ડર નથી. છે તેમ છતાં નવા આવનારાઓને એક તક આપીએ એવું અમને લાગે છે. વિજય ગમે છે એટલે આવું? વિજય ગમે છે એવું નથી, નવા આવનારાઓને એક તક આપીએ એ રીતે. તમને શું લાગે છે કે આ બધું કોણ સંભાળી શકશે? આ બાબતોમાં શિક્ષણ, મહિલાઓ માટેની યોજનાઓ આ લોકો પણ કરે છે અને તે લોકો પણ આપવાનું કહે છે, તો પછી તફાવત કેવી રીતે જોઈશું? તે કોઈ પણ હોય, ભલે જે નથી આવ્યા તેમને આવવા દો, તેમને પણ એક તક આપી શકાય એ જ મારી ઈચ્છા છે. એઓ આપે કે ન આપે એ બધું નથી, જે નથી આવ્યા તેમને આવવા દો, તેઓ શું કરે છે તે જોઈએ. 5 વર્ષ શું તમારા ઘરમાં પણ બધા આવું જ કહે છે? તમારા પતિ એવું કહે છે કે નહીં? મારા પતિ એવું નહીં કે, તે બિન તમિલિયન છે એટલે તે નહીં કે. હું તેને આ જ કહું છું, તમે તેમને જ મત આપો. તે પોતે આવે તો પણ સારું જ છે, વિજય આવે તો પણ સારું છે, તે આવે તો પણ સારું છે. જે કોઈ આવે, જેઓ નથી આવ્યા તેઓ આવવા જોઈએ એવી એક ઈચ્છા છે, બસ એ જ. તો મહેશ્વરી જે આપણને કહી રહી છે તે એ છે કે તે છેલ્લા 5 વર્ષથી અહીં કામ કરી રહી છે. તેને 2 બાળકો છે. તે કોઈ નવી વ્યક્તિને તક આપવાનું પસંદ કરે છે. તે ટીવી કેસ વિજય હોઈ શકે છે અથવા જેમ કે તેના પતિ નામ તમિલર પાર્ટીને મત આપવા માંગે છે. તે કહે છે કે જે કોઈને ભૂતકાળમાં તક મળી નથી તેને તક આપવી જોઈએ અને તે આશા રાખે છે કે તેઓ કંઈક એવો જાદુ કરી શકશે જે કદાચ અનુભવી લોકો કરી શક્યા નથી. અંબાતુરમાં કેમેરા પર્સન પોલરાજ સાથે ડીકોડર માટે ઉમા સુકીર.